બનાસકાંઠાના ડીસામાં 12 વર્ષ બાદ રાવણ દહનની ઉજવણી કરવામાં આવશે અને 61 ફૂટ રાવણ અને 51 ફૂટ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું પણ દહન કરવામાં આવશે। રાવણ દહનને લઈને શહેરના નગરજનોમાં ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ પણ જોવા મળ્યો છે। આ ઉપરાંત રાવણ દહનનો કાર્યક્રમ સહિત રામલીલાનો પણ ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે। તો દેશભરમાં જે રીતે અત્યારે દશેરાના પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ 12 વર્ષ બાદ રાવણ દહનની ઉજવણી કરવામાં આવશે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ધ્રુવ પરમાર જોડાયા છે। ધ્રુવ, જે રીતે બનાસકાંઠાના ડીસામાં 12 વર્ષ બાદ રાવણ દહનની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે હાલ જે રીતે માહોલ લોકોમાં કેવું જોવા મળી રહ્યું છે? ચોક્કસથી લખન, જે રીતે બનાસકાંઠા જિલ્લા સહિત દેશભરના અંદર આજે વિજયાદશમી પર્વની ઉજવણી છે તે થઈ રહી છે। ડીસા પંથકની વાત કરવામાં તો અહીંયા આજે રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસાના અંદર 12 વર્ષ બાદ વિજયાદશમી પર્વ સ્થળના છે જ્યાં રાવણ સમયના અંદર સમય છે તેના અંદર પૂતળા જવાનો કાર્યક્રમ યોજાતો 61 ફૂટનો રાવણ અને તેમાં 151 ફૂટના જે કાર્યક્રમો છે તે પણ જેને લઈને શહેરીજનોમાં પણ એક ભારે આટલા લાંબા વર્ષો બાદ વિજયાદશમી યોજાવા જઈ રહ્યું છે, તેને લઈને શહેરીજનોમાં વહેલી સવારથી જ આતુરતા હતી ને હવે આતુરતાનો અંત આવી રહ્યો છે, કારણ કે તે સમય થઈ રહ્યો છે અને તે સમયગાળાના દરમિયાન રાવણ કુંભકર્ણ અને મેઘનાથ છે તેઓને દહન થવાનું છે। શ્રી રામ તેના સમુદ્ર દ્વારા જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીઓ પણ હવે પરિપૂર્ણ થઈ ચૂકી છે। સમાજના કાર્યક્રમના દ્રશ્યો બતાવી રહ્યા છે। જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો ઉમટી પડ્યા છે, કારણ કે રાવણ દહનનો કાર્યક્રમ ડીસા પંથકના અંદર વર્ષો બાદ થઈ રહ્યો છે। જે લોકો છે તે પણ આતુર છે, કારણ કે રાવણ દહન અને જે નિહાળવાનો જે કાર્યક્રમ છે, દહનને જે કાર્યક્રમ અને તે માટે સમયનો રામલીલા સહિતના જે ધાર્મિક કાર્યક્રમો ડીસા પંથકમાં થવાના છે તેને લઈને લોકોમાં પણ એક ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર જે વર્ષો બાદ 12 વર્ષ બાદ ડીસા પંથકમાં અંદર રાવણ દહનનો કાર્યક્રમ થવાનો છે તેને લઈને શહેરીજનોમાં ખુશીનો માહોલ છે। આભાર ધ્રુવ, સમગ્ર માહિતી